Hello students, I am Sneha Marathe, Assistant Professor, PG Department of Law, SP University. As a part of revision session, today I will be covering topic from Jurisprudence Unit 3, that is concept of ownership. Now what is ownership? We will be discussing two topics. First is ownership. In second part I will be discussing possession too. Now what is ownership? In early society, concept of possession was only known to the people. Means until the time there were no legal framework was there. Before that legal framework, only possession was known to the society. એટલે જ્યાં સુધી કાયદો આવેલો નહોતો ત્યાં સુધી ખાલી possession જ સોસાયટીમાં એક્સેપ્ટેડ હતું. ત્યાં સુધી ઓનરશિપ કે હક પ્રોપર્ટી ઉપરનો હક એ બધા કન્સેપ્ટ લોકોને ખબર ન હતી. The concept of ownership gradually developed due to the changes in economic structure of the society. જેમ ગ્રેજ્યુઅલી ડેવલપમેન્ટ થતું ગયું, ઇકોનોમિક અને સોસાયટલ નીડ ચેન્જ થતી ગઈ, એ રીતે કન્સેપ્ટ ઓફ ઓનરશિપ એક્સેપ્ટેડ થયો. Development of the agriculture economy facilitated development of the concept of ownership in form of idea of individual right to property. જેમ એગ્રીકલ્ચર ઇકોનોમી ડેવલપ થતી ગઈ એમ ગ્રેજ્યુઅલી લોકો રાઇટ ટુ પ્રોપર્ટી એટલે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિનો એના પ્રોપર્ટી પર રાઇટ હોઈ શકે, એના માટે ખેતીની જમીન હોઈ શકે, એના પર એનો અધિકાર હોઈ શકે, એ બધી વસ્તુઓ લોકોને ધ્યાનમાં આવતી ગઈ. In Roman law, two distinct terms were used to point out distinction between ownership and the possession. Dominion denotes absolute right to a thing. Dominion એટલે આપણે અહીંયા ઓનરશિપની વાત કરીએ છીએ, એમાં ડોમિનિયનનો મિનિંગ એવો થાય છે એબ્સોલ્યુટ રાઇટ, એટલે જ્યારે ઓનર હોય છે ત્યારે એની પૂર્ણ કમ્પ્લીટ ઓથોરિટી એ વ્યક્તિ પાસે હોય છે. Possession denotes only physical control over the thing. અને possession હોય એટલે ખાલી physical control હોય, એનો માલિકીનો અધિકાર એ વ્યક્તિ પાસે હોતો નથી. ખાલી એ વસ્તુનો ભોગવટાનો અધિકાર હોય છે, વસ્તુ વાપરી શકે છે, ભોગવી શકે છે, પણ એની માલિકીનો અધિકાર એની પાસે હોતો નથી. But since ancient Hindu law, long possession can ripen into the ownership. એટલે હિન્દુ લો જ્યારથી એન્શન્ટ ટાઈમથી હિન્દુ લોમાં એવું ચલણ હતું, એવું આપણે કહી શકીએ કે એવો કન્સેપ્ટ હતો કે જો લોંગ ટાઈમ સુધી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રોપર્ટી છે એની પર એનું પોઝેશન હોય તો અમુક સમયગાળા દરમિયાન એના પછીથી એ વસ્તુ પરની માલિકી એ વ્યક્તિને મળી જતી હતી. એના પછી જ આપણો કાયદો આવ્યો, એમાં પણ આપણે એની ઝલક જોઈ. જેમ ખેડૂતેની જમીન નો કાયદો આપણે જોયેલો છે કે જે વ્યક્તિ લાંબા સમય દરમિયાન જે પણ ખેડૂતો જમીન ખેડતા હતા એનો અધિકાર એમને આપવામાં આવ્યો હતો. Further definitions, Keaton has given definition of ownership in terms of he has explained the relationship of person with any particular object or thing, and which is exclusive or absolute and ultimate. So the person stands in this relationship called as owner. એટલે બહુ સિધા સરળ શબ્દોમાં કીટોને જે ડેફિનેશન એક્સપ્લેન કરી છે એમાં એને 3 વર્ડ યુઝ કર્યા છે કે જે ઓનર હોય છે અને જે વસ્તુને એ ઓન કરે છે, જે વસ્તુ પર માલિકી ધરાવે છે, એના પર એને એક્સક્લુઝિવ, એબ્સોલ્યુટ અને અલ્ટિમેટ એટલે પૂર્ણ કમ્પ્લીટ અધિકાર એને હોય છે, એના પર કંટ્રોલ રાખી શકે છે અને એને એન્જોય કરી શકે છે, એને વાપરી શકે છે. એના પછી ઓસ્ટીને ઓનરશિપ જે ડિફાઇન કર્યું છે એ 3 એલિમેન્ટના આધારે એને ડિફાઇન કર્યું છે. ફર્સ્ટ ઇઝ ઇનડેફિનેટ યુઝર. ઇનડેફિનેટ યુઝરનો મતલબ એવો થાય છે, અહીંયા એને જે કીટોનની ડેફિનેશનમાં જે વર્ડ યુઝ કર્યા છે એબ્સોલ્યુટ અને અલ્ટિમેટ, એનો એને ઉપયોગ કર્યો નથી. ઇનડેફિનેટ યુઝરનો મતલબ એવો થાય છે કે એ વ્યક્તિ એ વસ્તુનો યુઝ કરી શકે, એનો પૂર્ણ અધિકાર એ વ્યક્તિ પાસે હોય છે, જે વ્યક્તિ ઓનર હોય છે, અને બીજા કોઈ એ વ્યક્તિ સિવાયના લોકો ઇન્ટરફિયર ના કરે અને એને એ વસ્તુનો ઉપભોગ કરવાથી ના રોકે, એના માટેનો આ અધિકાર હોય છે ઓનર પાસે.
અનરિસ્ટ્રિક્ટેડ ડિસ્પોઝિશન, બીજો એલિમેન્ટ જે ડિસ્કસ કર્યો છે. અનરિસ્ટ્રિક્ટેડ ડિસ્પોઝિશન ઇઝ the person at his will can dispose the property. He can give it to any other person in form of he can assign it, he can rent it, or he can sell that property at the will of his own. અનરિસ્ટ્રિક્ટેડ ડિસ્પોઝિશન એટલે વેચી શકે છે, કોઈને દાનમાં આપવું એ આપી શકે છે, એનો બધો અધિકાર ઓનર પાસે હોય છે. અનલિમિટેડ ડ્યુરેશન એટલે એને કોઈ પણ સ્પેસિફિક સમયગાળામાં બાંધી શકાતો નથી. જે વ્યક્તિ ઓનર હોય એના વિલના આધારે જેટલો સમય માટે એને વસ્તુનો ઉપયોગ કરવો હોય એ કરી શકે છે. Third definition given by the Hibbert, he has explained ownership with the 4 elements and with the 4 rights. He has said that જ્યારે ઓનર હોય છે કોઈ પણ વ્યક્તિ, with ownership that person will get this all 4 right inclusive in it. First is right to use thing. If the owner is if any person is owner of any particular thing or object, he has full right to use it. Second is right to exclude others from using it, means he has all right and he can exclude others by using that property. Disposing of that thing means as we have already discussed, if the person wants to throw the thing, if person wants to transfer the property, or he can gift it at his free will, he can dispose the property. And right to destroy it, if the object as per his will or interest, he can destroy too. If he wants to destroy any particular object or thing under his ownership, he can do so. No other person can stop him by doing so. Next, Salmond has discussed ownership in its most comprehensive signification. He denotes relationship between person and the right that is vested in him. અહીંયા જે અત્યાર સુધી આપણે જોયું એ બધાએ રાઇટમાં અલગ અલગ પદ્ધતિના રાઇટ ડિસ્કસ કર્યા છે કે ઓનરશિપ હોય વ્યક્તિને આ બધા રાઇટ હોય છે, એને વાપરવાનો અધિકાર હોય છે, એને વેચવાનો, એને ટ્રાન્સફર કરવાનો, એને ડિસ્ટ્રોય કરવાનો અધિકાર હોય છે. આ બધી વાતો જેમ આપણે હેબર્ટે કીધી. જ્યારે સાલ્મન્ડે એવું કહે છે કે ઓનરશિપ જે વ્યક્તિને મળે છે એના પહેલા એને એ ઓનરશિપનો રાઇટ મળે છે, અને એ રાઇટ મળે છે એટલા માટે જ એ વસ્તુને એ ભોગવી શકે છે અને એના પર હક જમાવી શકે છે. એટલે ઇન સિમ્પલ ટર્મ સાલ્મન્ડે એ વસ્તુ પરની માલિકીના પહેલા એ માલિકીનો અધિકારને વધારે એને મહત્વ આપ્યું છે. સો અકોર્ડિંગ ટુ સાલ્મન્ડ, concept of ownership is in wide sense extend to all types of right. પર્સનલ રાઇટ, પ્રોપર્ટી રાઇટ, રીપ્રોપ્રિયા, કોર્પોરિયલ, ઇનકોર્પોરિયલ, બધા જ ટાઈપના જે રાઇટ છે એ બધા ટાઈપના રાઇટ ઓનર પાસે રહેલા છે. ઓનરશિપ વેસ્ટેડ ઇન ધ ઓનર a complex of right which he experienced to exclusion of all others. એટલે ઓનરશિપનો જે કમ્પ્લીટ હક જે ઓનર પાસે રહેલો છે એનાથી એ પોતે વસ્તુ ભોગવી શકે છે અને બીજાને એક્સક્લુડ કરી શકે છે. પ્રોફેસર ગ્લાન વિલિયમે જે સાલ્મન્ડનું જે કહેવું હતું એને ક્રિટિસાઇઝ કર્યું. એમને એવું કીધું કે પહેલાં ઓનરશિપ નહોતી, કેમ કે જ્યારે પહેલાંથી હિસ્ટ્રીનું આપણે જોયું જેમ સ્ટાર્ટિંગથી, પહેલાં લોકોને ઓનરશિપ શું એ ખબર નથી. પહેલાં લોકો ખાલી પઝેસ કરતા હતા, એ વસ્તુનો ભોગવટો કરતા હતા, એ વસ્તુ વાપરતા હતા, અને એના પછી ધીરે ધીરે એમને એના પર માલિકી મળતી ગઈ. એટલે એમને સાલ્મન્ડના કન્સેપ્ટને ક્રિટિસાઇઝ કર્યું. હવે આપણે જોઈએ કાઇન્ડ્સ ઓફ ઓનરશિપ, કેટલી ટાઈપની ઓનરશિપ હોય છે. ફર્સ્ટ, કોર્પોરિયલ એન્ડ ઇનકોર્પોરિયલ. સિમ્પલ વર્ડ્સ વી કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ. કોર્પોરિયલ ઇઝ અ થિંગ which can be movable or immovable thing, but it has to be tangible object. જે પણ વસ્તુઓ હોય એ ટેન્જિબલ હોવી જોઈએ, કે જેને તમે ટચ કરી શકો છો, તેને ફીલ કરી શકો છો. એક્ઝામ્પલ જેમ આપણે જોઈએ કે કોઈ પણ પ્રોપર્ટી છે, કાર છે, ઘર છે, એ બધી વસ્તુઓ છે, એને કોર્પોરિયલ પ્રોપર્ટી કહેવાય છે.
અને એની ઓનરશિપ જે વ્યક્તિ પાસે હોય ને કોર્પોરિયલ ઓનરશિપ કહેવાય. ઇનકોર્પોરિયલ ઓનરશિપ ઇઝ ઓનરશિપ અપોન ધ થિંગ વિચ કેન નોટ ટચ બટ ઓનલી ફેલ્ટ. એક્ઝામ્પલ ડેપ છે, પેટન્ટ છે, ગુડવિલ છે, આ બધી વસ્તુઓને ઇનકોર્પોરિયલ ઓનરશિપમાં લેવામાં આવે છે. સેકન્ડ છે સોલ ઓનરશિપ એન્ડ કો ઓનરશિપ. જનરલી જ્યારે આપણે ઓનરશિપની વાત કરીએ છીએ ત્યારે સોલ ઓનરશિપ હોય છે, એક જ વ્યક્તિ કોઈ પણ વસ્તુ કે પ્રોપર્ટીનો ઓનર હોય છે. પણ ઘણીવાર એવું બની શકે છે, જેમ પાર્ટનરશિપ ફર્મની વાત કરીએ કે જોઈન્ટ ઓનરની વાત કરીએ, એવી બધી સિચ્યુએશનમાં એ વ્યક્તિ જોઈન્ટ ઓનર હોય છે કોઈ પણ પ્રોપર્ટી ઉપરનો. થર્ડ થિંગ ઇઝ ટ્રસ્ટ એન્ડ બેનિફિશિયલ ઓનરશિપ. આ એક ત્રીજી ટાઈપનું ઓનરશિપ છે. ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ કો ઓનરશિપ. અહીંયા પણ એક જ પ્રોપર્ટી માટે બે ઓનર હોય છે. ફર્સ્ટ, ધ પર્સન હુ ઇઝ હેવિંગ ઓનરશિપ ઓફ ધ ટ્રસ્ટ કોલ્ડ એઝ ટ્રસ્ટી. જે વ્યક્તિ પાસે ઓનરશિપ હોય છે એને ટ્રસ્ટી કહેવાય છે. હુ અવેલ્સ ધ બેનિફિટ ઓફ સચ ઓનરશિપ ઇટ ઇઝ કોલ્ડ એઝ બેનિફિશિયરી. એટલે જે બે વ્યક્તિ હોય છે, એક વ્યક્તિ ટ્રસ્ટી છે કે જે બેનિફિશરીના બેનિફિટ માટે એ વસ્તુનો ઉપયોગ કરે છે, એ વસ્તુ વાપરે છે. અહીંયા ટ્રસ્ટી જે છે એ ઓનર છે, પણ એ પોતા માટે એ વસ્તુને વાપરી શકતો નથી. According to Salmond, purpose of creation of trust ownership is to protect rights and interests of the person who is not able to protect them for themselves, called as beneficiary. એટલે સાલ્મનનું કહેવું છે કે જે બેનિફિશરી છે એ પોતાના હકોને સાચવી શકતો નથી કેમ કે એ એટલો એબલ નથી. એક્ઝામ્પલ એના આપેલા છે જેમ અનબોર્ન ચાઇલ્ડ છે, ઇન્ફાન્ટ છે, એ બધી જે લોકો છે કે જે પોતે પોતાના હકોને સાચવી શકતા નથી, એટલા માટે ટ્રસ્ટીને ઓનરશિપ આપવામાં આવે છે. ઇન ધીસ રિલેશનશિપ ટ્રસ્ટી ઇઝ અંડર ધ ઓબ્લિગેશન ટુ યુઝ હિઝ ownership only for the interest of beneficiary, not for his own interest. આના પછીનું જે છે એ લીગલ એન્ડ ઇક્વિટેબલ ઓનરની વાત થાય છે. અહીંયા ફરી ડુપ્લિકેટ ઓનરશિપની વાત છે, એટલે સેમ પ્રોપર્ટી પર સેમ સમયે એક કરતાં વધારે વ્યક્તિ ઓનરશિપ ધરાવે છે. અહીંયા જે લીગલ ઓનર છે એ એની ઓનરશિપ લો રેકગ્નાઇઝ કરે છે, પણ જે ઇક્વિટેબલ ઓનર છે એની ઓનરશિપ લો રેકગ્નાઇઝ નથી કરતી પણ ઇક્વિટી રેકગ્નાઇઝ કરે છે. એક્ઝામ્પલ છે આનું બહુ સારું. When debt assigned verbally by A to B, here A remains legal owner, but B becomes equitable owner. Next is vested and contingent ownership. Vested ownership is absolute ownership over anything. This type of ownership create immediate right. Vested ownership જે છે એ જે વ્યક્તિ પાસે જે વ્યક્તિને મળે છે એને તરત એ વસ્તુ પર ઓનરશિપ અને એના રાઇટ મળી જાય છે. એટલે એ ટાઈપની ઓનરશિપ ટ્રાન્સફરેબલ પણ છે અને ઇનહેરિટેબલ છે. સેકન્ડ ટાઈપ ઇઝ કન્ટિન્જન્ટ ઓનરશિપ. કન્ટિન્જન્ટ ઓનરશિપ ઇઝ કન્ડિશનલ ઓનરશિપ. એટલે કોઈ પણ જ્યાં સુધી એ કન્ડિશન ફૂલફિલ નથી થતી ત્યાં સુધી એ વ્યક્તિ ઓનર બનતો નથી. એટલે એ કન્ડિશન પર ડિપેન્ડન્ટ રહે છે એન્ડ જો કન્ડિશન ફૂલફિલ ના થાય તો એ વ્યક્તિ ઓનર બનતો નથી. કન્ટિન્જન્ટ ઓનરશિપ ઇઝ નોટ ટ્રાન્સફરેબલ એન્ડ ઇનહેરિટેબલ. એટલે જેમ વેસ્ટેડ ઓનરશિપ છે એ ટ્રાન્સફરેબલ પણ છે અને ઇનહેરિટેબલ પણ છે, બટ કન્ટિન્જન્ટ ઓનરશિપ છે એ ટ્રાન્સફરેબલ પણ નથી અને ઇનહેરિટેબલ પણ નથી. એક્ઝામ્પલ ઓફ ધીસ કાઇન્ડ ઇઝ ઇફ પ્રોપર્ટી ઇઝ ટ્રાન્સફર્ડ ટુ A ફોર લાઈફ, then to B if B marries C. Here B's interest cannot take place as soon as A dies because B ની જે ઓનરશિપ છે એ જો એ C જોડે ઇફ he marries C એટલે જો C જોડે મેરેજ કરે તો જ એને મળે છે. એટલે એને કન્ડિશનલ કહેવાય છે, કન્ટિન્જન્ટ ઓનરશિપ કહેવાય છે, જ્યારે એને વેસ્ટેડ ઓનરશિપ મળે છે. મોડ્સ ઓફ એક્વિઝિશન ઓફ ઓનરશિપ. ઓરિજિનલ મોડ, અહીંયા જે કોઈ પણ વસ્તુને ઓનરશિપ એક્વાયર કરવા માટે બે મોડ યુઝ થાય છે, ઓરિજિનલ મોડ અને ડિરાઇવ મોડ. ડિરાઇવ મોડ છે જે બહુ સિમ્પલ ટર્મ્સમાં આપણે જોઈ શકીએ છીએ, પરચેસ છે, સેલ છે,
ગિફ્ટ છે કે કોઈને ગિફ્ટ કરો કે કોઈને નેક્સ્ટ જનરેશનને તમે વિલ થ્રુ તમે ટ્રાન્સફર કરો છો પ્રોપર્ટી, એ બધા મોડને ડિરાઇવ મોડ કહે છે કે જ્યાં પ્રીવિયસ ઓનર હોય છે, એક ઓનર બીજાને ટ્રાન્સફર કરે છે, એને ડિરાઇવ મોડથી કરવામાં આવે છે. પણ ઓરિજિનલ મોડ એટલે જ્યાં પહેલા ઓનર હોતો નથી. એનામાં 3 ટાઈપ છે. એબ્સોલ્યુટ ઓનર એટલે એબ્સોલ્યુટ ટાઈપ ઓફ ઓરિજિનલ મોડ એટલે કે જ્યાં પહેલા ઓનર જ નથી. ઓનરલેસ પ્રોપર્ટી પર ફિઝિકલ ઓક્યુપેશન, ફિઝિકલી તમે એનું કંટ્રોલ લઈ લો, એના પછી તમને એની ઓનરશિપ મળે, એને ફિઝિકલ ટાઈપ ઓફ ઓનરશિપ એબ્સોલ્યુટ ઓનરશિપ કહેવાય છે. એક્સટિંક્ટિવ ઓનરશિપ એટલે આ સેકન્ડ ટાઈપ ઓફ મોડ છે કે આનું બહુ સારું એક્ઝામ્પલ છે એડવર્સ પોઝેશન. એટલે કોઈ પણ વ્યક્તિ એ વસ્તુ કે કોઈ પણ પ્રોપર્ટીનો ઓનર નથી, પણ એડવર્સ પોઝેશનમાં ખોટી રીતે એ પ્રોપર્ટી પર રહે છે. અને ઇન્ડિયામાં જે કાયદો લાગુ પડે છે એના હિસાબે 12 વર્ષ જો એ વ્યક્તિ એડવર્સ પોઝેશન ભોગવે, ખોટી રીતે પણ એ પ્રોપર્ટીનો અધિકાર ભોગવે, અને ત્રીજો કોઈ વ્યક્તિ એને ઇન્ટરફિયર ના કરે અને એ ભોગવવા દે, તો 12 વર્ષ પછી એ પ્રોપર્ટીનો અધિકાર એને મળી જાય છે બાય હિઝ ઓન એક્ટ. એને એક્સટિંક્ટિવ કહેવાય છે. થર્ડ ઇઝ એક્સેશન ઓનરશિપ. એટલે જે વ્યક્તિ ફોર એક્ઝામ્પલ, જો તમારી પાસે તમે આંબા વાવેલા હોય તો આંબાના જે ફળ આવે એટલે જે મેંગોઝ આવે તો એ મેંગોઝ પર પણ તમારો અધિકાર હોય છે. એને એક્સેશનનો રાઇટ કહેવામાં આવે છે. સો ધીઝ આર ધ એક્ઝામ્પલ ઓફ ઓરિજિનલ મોડ ઓફ એક્વિઝિશન. આ બધી રીતે ઓનરશિપ તમે એક્વાયર કરી શકો છો. વિથ ધીસ we are done with the concept of ownership. So thank you for today's listening, and you can read through in detail, and you can ask queries. Thank you.